અરવલ્લીમાં કાલિયા કુવાથી ગાંધીનગર જતી એસટી બસ બંધ કરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। છેલ્લા એક મહિનાથી અગમ્ય કારણોસર કાલિયા કુવા ગાંધીનગર બસ પ્રાંતિજ ડેપોએ બંધ કરી દેતા અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કાલિયા કુવાથી ગાંધીનગર જતી બસ અંતરિયાળ ગામોમાંથી પસાર થતી હતી, જેનાથી એસટી નિગમને ભરપૂર આવક થતી હોવા છતાં આ બસ કયા કારણોસર બંધ કરવામાં આવી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। વિદ્યાર્થીઓ રોજિંદા મુસાફરોને ગુજરાત વાલ્મીકી સંઘ દ્વારા આ બસ 7 દિવસમાં શરૂ કરવા માલપુર એસટી બસ ડેપોને રજૂઆત કરવામાં આવી છે અને જો 7 દિવસમાં બસ શરૂ નહીં કરવામાં આવે તો ડેપોમાં ધરણા પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। કાલિયા ગાંધીનગર બસ બંધ થતા બાળકોને ખૂબ તકલીફ પડી રહી છે અને જ્યારે માલપુર આવવું હોય, જ્યારે ગાંધીનગર જવું હોય ત્યારે આ બસ બંધ થતાં જ રાહદારીને ખૂબ તકલીફ પડી રહી છે। અગાઉ 1 વર્ષ પહેલાં આ બસ બંધ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખરેખર આ વારંવાર આ બસ બંધ થતાં જ પબ્લિકને ખૂબ તકલીફ પડી રહી છે। ગુજરાતનું એપિસેન્ટર એટલે ગાંધીનગર હોય છે। ગાંધીનગરમાં વિકાસના કામો કરવા માટે જ્યારે જવું પડતું હોય છે ત્યારે ફક્ત એક જ બસ છે આજે કાલિયા કુવા ગાંધીનગર। તો માલપુરના જે સામાજિક કાર્યકર્તાઓને જ્યારે ગાંધીનગર જવું પડતું હોય ત્યારે ખૂબ જ તકલીફ પડતી હોય છે, કોઈ બીજી બસ જ નથી। તો અમે ડેપો મેનેજરને 1 વર્ષ પહેલાં પણ અમે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આ બસ ચાલુ કરવા માટે, ત્યારે થોડા દિવસ આ બસ ચાલુ કરવામાં આવી હતી અને હવેથી જ આ બસ બંધ કરવામાં આવી છે। દુઃખદ ભરી બાબત છે। તો આવનાર સમયમાં માલપુરથી ગાંધીનગર 2 બસો ચાલુ કરવા માટે આવે અને જે આ જે કાલિયા કુવા ગાંધીનગર બસ હતી એ તાત્કાલિક તાબડતોબ ચાલુ કરવામાં આવે। જો આ બસ ચાલુ કરવામાં નહીં આવે તો અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા અમે આ ડેપોના આગળ ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે।